વેલકમ બેક। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક પોશ વિસ્તારોમાં ટેક્સમાં જોરદાર વધારો ઝીંકી દેવાયો છે, જેની સામે સ્થાનિકોમાં વિરોધના સૂર જોવા મળ્યા। ટેક્સના દરમાં ઘટાડો કરવાની માંગ સાથે સ્થાનિકોએ દેખાવો પણ કર્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મનસ્વી રીતે શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ અને જોધપુરમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ટેક્સમાં 77% જેટલો વધારો ઝીંકી દેતા સ્થાનિકો રોષે ભરાયા હતા, જેમાં વિરોધમાં સ્થાનિકોએ જોધપુર કોર્પોરેશનની કચેરી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા। સાથે જ કચેરીમાં જઈને અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો। આ વર્ષે અંદાજે 77.77% જેટલો વધારો છે, એટલે એનામાં વધારાના કારણે દરેક પબ્લિકને ખૂબ બોજો પડી ગયો છે અને દરેક પબ્લિક આટલો વધારો સહન એક સાથે ના કરી શકે। પ્રજાની સુખાકારીનો વિચાર કર્યા વગર જ ટેક્સના દરમાં વધારો કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા। આ અંગે મંગળવારે રેલી કાઢીને કોર્પોરેશનના અધિકારીઓને આવેદન આપવામાં આવશે। સાથે જ અહીંના લોકોએ બંધના એલાનની પણ જાહેરાત કરી છે। અને છેલ્લા 2 વર્ષની અંદર 200% ટેક્સ વધ્યો છે, એટલે ટેક્સના વિરોધની અંદર બધાએ અત્યારે આંદોલન કર્યું છે। આજ મારે જોધપુર સેટેલાઇટ વિસ્તાર બંધ કરવાનું, ચક્કાજામ કરવાનો મારો આખો કાર્યક્રમ અમે આપી દીધેલો છે। ટૂંક સમયમાં જો તેમની માંગણી નહીં સંતોષાય તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ખબર ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।